કોઈ વસ્તુ ગતિને કારણે કેટલી ગતિ ઉર્જા ધરાવે એ આપણે એની વ્યાખ્યા પરથી જ કહી શકીએ કે નિશ્ચિત વ્યક્તિ ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા વસ્તુને એ વેગ પ્રાપ્ત કરવા માટે જેટલું કાર્ય કરવું પડે તેના બરાબર હોય. તો આપણે ગતિ ઉર્જાનું સમીકરણ સમજીએ. કોઈ એમ દળની એક વસ્તુ છે યુ જેટલા સમાન વેગથી ગતિ કરી રહી છે. ધારો કે તેના પર એફ જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લગાડવામાં આવે છે અને તેથી વસ્તુનું સ્થાનાંતર એસ જેટલું થાય છે. માનો કે કોઈ એક લાકડાનો બ્લોક છે, યુ વેગથી ગતિ કરે છે, તેના પર એક વ્યક્તિ બળ વાપરે છે, ધક્કો લગાવે છે અને એસ જેટલું સ્થાનાંતર કરે છે. તો અહીંયા થયેલું કાર્ય ડબલ્યુ એ કેટલું હશે? એફએસ જેટલું હશે. તો આ વસ્તુ પર જે કાર્ય થાય છે એને કારણે એના વેગમાં ફેરફાર થાય છે. એનો વેગ શરૂઆતનો યુ જેટલો હતો તો બદલાઈને વી જેટલો થાય છે. હવે સ્વાભાવિક છે કે વસ્તુના વેગમાં વધારો કે ઘટાડો થાય એટલે કે વેગમાં ફેરફાર થાય તો એ વસ્તુમાં પ્રવેગ ઉત્પન્ન થાય. આ પરિસ્થિતિમાં પ્રવેગનું મૂલ્ય પણ બદલાય. આપણે અગાઉ ગતિના 3 સમીકરણ શીખી ચૂક્યા છીએ. તો એમાં અચળ પ્રવેગ એથી કોઈ વસ્તુ ગતિ કરતી હોય તેનો પ્રારંભિક વેગ યુ હોય અને અંતિમ વેગ વી હોય ત્યારે એ વસ્તુ એસ જેટલું સ્થાનાંતર કરે. તો આ બધી રાશિ તેની વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો હતો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. તો આપણી જરૂરિયાત પ્રમાણે અહીંયા આપણે એસ નું મૂલ્ય મેળવવાનું છે, સ્થાનાંતરનું મૂલ્ય મેળવવાનું છે. તો આપણે એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન 2a છેદમાં 2a લખી શકીએ. આ ઉપરાંત આપણે એફ બરાબર એમ એ સાબિત કરી ચૂક્યા છીએ. તો આ બંને કિંમતો આપણે ડબલ્યુ બરાબર એફએસ આપણું જે સમીકરણ છે તેમાં મૂકીએ. એફ નું મૂલ્ય આપણે મૂકીશું એમ એ અને એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a મૂકીએ. તો આ સમીકરણને આપણે સરળ સ્વરૂપમાં લાવીએ. એ અંશમાં છે અને એ છેદમાં છે. તો છેદ ઉડી જશે, બંનેનું મૂલ્ય 1 થઈ જશે. તો આપણે ડબલ્યુ બરાબર લખી શકીએ 1/2 એમ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. જો વસ્તુ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિ શરૂ કરતી હોય એટલે કે વસ્તુ સ્થિર હોય ત્યારે એનો પ્રારંભિક વેગ યુ બરાબર 0 થાય. તો આપણે યુ બરાબર 0 મૂકીશું આ સમીકરણની અંદર તો આપણને મળશે ડબલ્યુ બરાબર 1/2 એમ વી સ્ક્વેર. તો આના પરથી આપણે કહી શકાય કે કરેલું કાર્ય એ વસ્તુની ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. જો આપણે યુ બરાબર 0 હોય એટલે કે વસ્તુ સ્થિર હોય અને એ ગતિમાં આવે, સ્થિર વસ્તુ ગતિમાં આવે તો કરેલું કાર્ય ડબલ્યુ બરાબર 1/2 એમ વી સ્ક્વેર જેટલું થશે. ટૂંકમાં આપણે કહી શકીએ કે એમ દળ ધરાવતી વસ્તુ વી જેટલા સમાન વેગથી ગતિ કરતી હોય તો તેની ગતિ ઉર્જાનું મૂલ્ય ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર જેટલું હોય. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. 15 કિલોગ્રામ દળની એક વસ્તુ 4 મીટર પ્રતિ સેકન્ડના સમાન વેગથી ગતિ કરે છે. તો અહીંયા આપણે એક વસ્તુની ગતિ ઉર્જા શોધવાની છે. વસ્તુનું દળ એમ આપણને આપેલું છે 15 કેજી. વસ્તુનો અંતિમ વેગ વી બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે સમીકરણ મૂકીએ ગતિ ઉર્જાનું ઈ કે બરાબર 1/2 એમ વી સ્ક્વેર. આ સમીકરણની અંદર એમ અને વી ના મૂલ્ય આપણે
મૂકીશું. 1/2 m બરાબર 15 કિલોગ્રામ, v બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આપણી પાસે v સ્ક્વેર છે એટલે આપણે 4 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 4 મીટર પ્રતિ સેકન્ડ લઈશું. અને આ બધી કિંમતોને આપણે સરળ સ્વરૂપમાં લાવીએ, સાદુરૂપ લાવીએ તો 120 જૂલ. તો અહીંયા વસ્તુની ગતિ ઉર્જા ઈ કે આપણને મળે છે 120 જૂલ. એટલે કે 120 જૂલ જેટલું કાર્ય થાય. બીજું આપણે ઉદાહરણ જોઈએ. જો કોઈ કારનું દ્રવ્યમાન 1500 કિલોગ્રામ હોય તો તેના વેગને 30 કિલોમીટર પ્રતિ અવર થી વધારી 60 કિલોમીટર પ્રતિ અવર કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? ટૂંકમાં કહીએ તો 1500 કિલોગ્રામની કાર છે અને તેના વેગમાં વધારો કરવાનો છે, 30 માંથી વેગ 60 પર આપણે લાવવાનો છે. તો કાર્ય કેટલું કરવું પડે? અહીંયા કારનું દળ 1500 kg આપેલું છે અને પ્રારંભિક વેગ u 30 કિલોમીટર પર અવર છે. અહીંયા આપણે કિલોમીટરને મીટરમાં બદલવાના છે અને અવરને સેકન્ડમાં. તો 30 ગુણ્યા 1000 મીટર, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, છેદમાં 60 ગુણ્યા 60 સેકન્ડ, અને સાદુરૂપ આપતા આપણને મળશે 25/3 મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે કારનું અંતિમ વેગ v બરાબર 60 કિલોમીટર પર અવર છે અને તેને પણ આપણે મીટરમાં રૂપાંતરિત કરીશું. તો 60 ગુણ્યા 1000 મીટર છેદમાં 60 ગુણ્યા 60 સેકન્ડ. અને આ કિંમતોને સરળ સ્વરૂપમાં આપણે લાવીશું તો મળશે આપણને 50/3 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે પ્રારંભિક વેગ નાના એકમમાં મળી ચૂક્યો છે અને અંતિમ વેગ પણ નાના એકમમાં મળી ચૂક્યો છે. હવે આપણે જોઈએ કારની પ્રારંભિક ગતિ ઉર્જા KI, EKI 1/2 mu સ્ક્વેર. તો કિંમતો મૂકીએ. 1/2 ગુણ્યા 1500 kg ગુણ્યા 25/3. u ની કિંમત આપણે અહીંયા જે મેળવી છે તે મૂકીશું. 25/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાદુરૂપ આપતા આપણને મળશે 1,56,250/3 જૂલ. તો આપણી પ્રારંભિક ગતિ ઉર્જા આપણને આ મળે છે. હવે કારની અંતિમ ગતિ ઉર્જા EKF, F મીન્સ ફાઇનલ, I મીન્સ ઇનિશિયલ. તો 1/2 ગુણ્યા 1500 કિલોગ્રામ ગુણ્યા v સ્ક્વેર મીન્સ v નું મૂલ્ય આપણે મળ્યું છે 50/3. એ મૂલ્ય અહીંયા મૂકીએ 50/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ સમીકરણને આ કિંમતોને સરળ સ્વરૂપમાં લાવતા 6,25,000/3 જૂલ. તો અહીંયા કારની અંતિમ ગતિ ઉર્જા આપણને મળે છે. હવે આપણી પાસે પ્રારંભિક ગતિ ઉર્જા પણ છે, કારની અંતિમ ગતિ ઉર્જા પણ છે. તો આપણે શોધવાનું છે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે. જેટલો ગતિ ઉર્જાનો ફેરફાર થાય તેટલું આપણે કાર્ય કરવું પડે. વેગને 30 માંથી 60 કરવા માટે ગતિ ઉર્જાનો જે ફેરફાર થાય તેટલું કાર્ય કરવું પડે. તો આપણે ફેરફાર શોધીએ કે થયેલું કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. તો EKF એટલે કે અંતિમ વેગ, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો બરાબર થશે 6,25,000/3 માઇનસ 1,56,250/3. અને બંનેનો તફાવત આપણને મળશે 1,56,250 જૂલ. તો આટલું કાર્ય આપણે કરવું પડશે.